તો વડીલ તમારા હાટુથીને જ આ ગાય લઈને આવ્યો। ગાયની તમે સિંગ પેટર્ન ને અડર ક્વોલિટી જુઓ ખાલી। આ વસ્તુ તો જુઓ તમે, એની કાનકટ ને ટૂંકી મોકલીને એની હાઇટ ને એનો કલર ને આ બધી વસ્તુ આખા વિડીયોમાં બધી માહિતી દેવાનું છું। તો વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો। તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવીને ચાલો શરૂઆત કરીએ વિડીયોની। તો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો તમે એની કાનકટ જોવો, સાથે સાથે વાત કરું તો તમે એની અડર ક્વોલિટી જોવો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હાઈટે વેલે લંબાઈ તો લાંબી છે, સાથે સાથે કુંઠી છે। કલર કોમ્બિનેશનની તમને વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે, એટલે કે લાલ કલરમાં ગાય તમને જોવા મળે છે। હવે આ ગાયને તમે ચેક તો કરી, પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો ગાભણી ગાય છે। કેટલા દીની વાર છે વાત કરું તો 7 દીની વાર છે, એટલે કે 7 દિવસની ગાયને વિયાવાની વાર છે। 7 દીની કાચી ગાય છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 55,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આની રાખેલ છે। હવે ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો અમરેલી, જિલ્લો અમરેલીમાં આ તમને જોવા મળે છે। હવે એના માલિકના ફોન નંબર છે એ મેં તમને આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો। હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ। હવે એના પછીની આ બીજા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે। ગાયની વાત કરશું મિત્રો તો કલરમાં તમને જોવા મળશે જાંબલા કલરમાં। અડર ક્વોલિટી તો બહુ સારી ગાય છે। હાઈટે વેલે લંબાઈ પણ પૂરતી લાંબી ગાય છે। સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન જે છે એ ઉપર તરફ વળેલા છે, સોજી ગાય છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો પહેલાં તો વેતરની વાત કરીએ તો બીજું વેતર છે। એક ટાઈમનું 6 લીટર જેટલું દૂધ હતું આગળના વેતરમાં, અને હાલ કેટલા દિવસની કાચી છે વાત કરું તો 15 દિવસની આ ગાય કાચી છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 40,000 રૂપિયા આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ અને ગામ પણ જસદણ। તો મિત્રો આ ત્યાં તમને જોવા મળે છે। હવે એના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ, ત્યાંથી હવે આપણે આગળ વધીએ। તો મિત્રો આ તમે ગાય જુઓ, ઓરિજિનલ ગીર ગાય છે। ગાયની તમને સિંગ પેટર્નની વાત કરીએ તો મિત્રો વ્યવસ્થિત અને મોટા કુંડા સિંગવાળી ગાય છે। હવે ગાયની તમે કાનકટ જુઓ, સાથે સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જુઓ। આગળ વાત કરીએ તો તમે એનું કદ કાઠું તો જોઈ જ શકો છો, પૂરતું કદ કાઠું છે। અડર ક્વોલિટીની વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ગાયની, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એની તમને વાત કરવામાં આવે તો ગાય જે છે એ વિયાઈ ગયેલ છે। કન્ડિશનની વાત કરશું તો વિયાઈ ગયેલ ગાય છે। નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાની વાછડી છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જુઓ અને વાછડીને ચેક કરો, એની કાનકટ, ફેસ પ્રોફાઇલને ટૂંકી મોકલી। હવે મિત્રો આ ગાયની વધારે કંઈ માહિતી તો નથી, પણ આ વિહાઈ ગયેલ ગાય છે અને વાછડી છે એ વાત કરી। હવે કિંમતની વાત છે એ તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને કિંમતની જાણકારી મેળવી શકો છો। હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરીને તો કે તાલુકો ધારી, અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ગાંધીનગર। તો મિત્રો ગાંધીનગર જિલ્લામાં તાલુકો ધારી છે, ત્યાં તમને આ ગાય જોવા મળે છે। હવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરશું, ત્યાંથી આગળ વધીએ। હવે એના પછી આ તમે ચોથા નંબર ઉપરની જે આ વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચવા આવેલ છે। વાછડીની વાત કરશું ને મિત્રો તો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી વાછડી છે। ગાય વાછડીના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો લાલ અને કાળા કલર, એટલે કે જાંબલા કલરમાં આ વાછડી આજે વેચવા આવેલ છે। એની ખાસ કરીને વાત કરીએ, 4 જે થન છે, એટલે કે આચર છે એની 4 આચર જે છે એ કાળા કલરમાં છે, અને આવી ગાયું ઘણા ખરા મિત્ર ગોતતા હોય છે કાળા કલરમાં હોય એવી। હવે આની તમને કન્ડિશન વિશે વાત કરું તો આની ઉંમરની વાત કરું તો 1.5 વર્ષ જેવું થયું છે। હવે આની કિંમતની વાત કરશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 15,000 રૂપિયા જે કિંમત છે એ આ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે। હવે આ વાછડી તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો લીલિયા, અને જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે અમરેલીમાં આ વાછડી તમને જોવા મળે છે। હવે મિત્રો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। હવે આ વાછડીની વાત પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ લાલ વાછડી જોઈ શકો છો, તો આજે આ લાલ વાછડી વેચવા આવેલ છે। વાછડીની વાત કરું તો તમે એની સિંગ પેટર્ન જોવો, એની કાનકટ જોવો, સાથે સાથે તમે એનો ફેસ પ્રોફાઇલ જોવો। આગળ વાત કરીએ તો તમે એનો ખાસ કરીને કલર કોમ્બિનેશન જોવો। ગીરની જે પ્યોરિટી કલર છે, એટલે કે લાલ કલરમાં આ ઓળકી છે। હવે આ ઓળકીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ઓળકી છે હાલ 28 મહિનાની થઈ છે, એમ આ ઓળકીના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ ઓળકીની તમને કિંમત વિશે વાત કરું એ પહેલાં તમને ખાસ કરીને જણાવું ને તો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય ને એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું, એટલે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
હવે મિત્રો આ વાછડી તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ખંભાત જિલ્લો આણંદમાં તમને જોવા મળે છે. આની કિંમતની જે કંઈ વાત છે તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને કરી શકો છો અને એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.